નમસ્તે મિત્રો, આજથી 50 વર્ષ પહેલાં એ જગ્યા પર જ્યાં આજે આપણે જીવીએ છીએ, રહીએ છીએ, ત્યારે આ જગ્યા પર શું હતું? વિચાર કરો, કદાચ ખુલ્લા ખેતરો, પંખીઓનો મીઠો કલરવ, કાચા રસ્તાઓ અને કુદરતની ગોદમાં એક શાંત અને સરળ જીવન. આપણા દાદા પરદાદા એ સમયને જીવતા હતા, પણ એમની જિંદગી આજની જેવી સરળ નહોતી. ન હતી વીજળી, ન હતી મોટર ગાડી કે ન હતું ફ્રીજ કે એસી, અને ખાસ ન હતો મોબાઈલ. પણ લોકો કહે છે કે પહેલાંનું જીવન આજ કરતાં વધુ સુખી અને સરળ હતું. ખરેખર એ વાતો સાચી છે તો આખરે કેમ? તો આપણે જાણીએ આ વિડીયોમાં. ત્યારે એ લોકો વધુ હસતા, સાથે બેસતા, જીવન સંબંધો નિભાવતા અને કુદરતના કળશમાં આનંદ માણતા. આજના વિડીયોમાં આપણે એ જ જૂના દિવસોની સફર પર જઈશું. જાણીશું કે આપણા પરદાદા તે કેવી રીતે જીવન જીવતા હતા, તેમનું જીવન શા માટે ખાસ હતું અને આપણે શા માટે દિવસોને યાદ કરીએ છીએ. વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે જો તમે ભૂતકાળની મીઠી યાદો અને ઇતિહાસ સાથેનો રસ ગમે છે તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે વિડીયો શરૂઆત કરીએ. તો ચાલો મિત્રો, એક રોમાંચક અને અનોખી અને ખોવાયેલી દુનિયાની મુસાફરી શરૂ કરીએ. આપણે શરૂ કરીએ સવારથી. ત્યારે જ્યારે સૂરજ ઉગતા પહેલાં જ લોકો જાગી જતા હતા. ત્યાં ઘડિયાળના એલાર્મ ન હતા, પણ કુદરતનો જાદુ, એવો પંખીઓનો કલરવ અને ઘરમાં ગાય ભેંસોનો અવાજ જ સાંભળીને લોકો ઉઠી જતા હતા અને સીધા કામે લાગી જતા હતા. મોટાભાગના લોકો ખેતીવાડી કરતા હતા, એટલે તેઓ વહેલી સવારથી જ ખેતરમાં જવા માટે તૈયાર થઈ જતા હતા. ખેતરમાં મહેનતભર્યું કામ કરવું, ઉનાળે તપતા તડકામાં કામકાજ કરતા હતા અને વરસાદમાં માટી સાથે રમવાનું સુખ, એ જ તો એ દિવસોની સાચી શાન હતી. આખો દિવસ ખેતીનું કામ કરીને સાંજે લોકો થાકી પાકી ઘરે પાછા ફરતા હતા અને ઘરના આંગણે બેસીને સાંજ પડતા ગરમ ગરમ રોટલો, દાળ શાકનું ભોજન અને દૂધ અને કાંકરી ગોળ લેતા હતા. ત્યારે સફળ ટીવી ન હતું, મોબાઈલ ન હતો, પણ પરિવાર સાથે દાદીમાં ચકાચકની વાર્તાઓ માંડતા અને હાસ્યભરી સાંજ પડતી હતી અને શાંતિથી સૂઈ જતા હતા. સાંજ પડતા ગામના વડીલો ગામના ચોરે અને પાંદડામાં ભેગા થતા હતા. આ એ જ જગ્યાએ એ ગામની નવી જૂની વાતો થતી અને લોકોને એકબીજાની હાલચાલ પૂછતા અને સાથે હાસ્ય મજાક કરતા હતા. આ ચોરો જ્યાં ગામ માટે નિર્ણય લેવાની સૌથી મહત્વની જગ્યા હતી. તહેવાર ક્યારે ઉજવવો, કોઈ ખાસ પ્રસંગે કોઈ મેળો ક્યાં યોજાવો, આ બધું ગામના વડીલો અહીં નક્કી કરતા હતા. તો મિત્રો, આ દિવસો હતા જ્યારે જીવન સરળ હતું અને ખુશીઓ ભરપૂર હતી. ત્યારે લોકોને લાઇટની જરૂર ન હતી, પંખાની પણ જરૂર ન પડતી હતી. શરીર તેમનું આખો દિવસ કામ કરતું હતું, નાવાનો 2 દિવસનો પણ ટાઈમ ના મળતો હતો, એટલે થાકી પાકી જાતે જ ઠંડક અનુભવી અને પંખા વગર પણ આરામથી ઊંઘી જતા હતા. અને હા, એ સમયની ખાસ વાત એ કે ત્યારે આટલી ગરમી પણ ન હતી, કારણ કે વધુ વૃક્ષો, ઓછા બાંધકામ અને કુદરત સાથે જોડાયેલી જિંદગી હતી. રહી વાત કમાણીની, તો એ સમયમાં લોકો મોટે ભાગે ખેતી ઉપર નિર્ભર હતા. શહેરના કામકાજ માટે ભાગદોડ ન હતી, બધા સંપન્ન ન હતા પણ તૃપ્ત હતા. ખાસ કરીને ગામડામાં લોકો ખૂબ જ ખુશ રહેતા હતા, કારણ કે એ સમયમાં લોકો મોટા ભાગે ખેતી ઉપર નિર્ભર હતા. એ પણ ચોમાસું વરસાદની વાટ જોતા હતા. એ પણ એક જ સિઝન લેતા, એ પણ માત્ર ધાન્ય પાકોની, જેમાં કોરડ, બાજરી, તલ, મગ, કાળેગા વગેરે લેવાના પાકો હતા. અને ચોમાસું આવે એટલે લાલ લાલ રંગના ચોમાસું મામા જોવા મળતા. એક જીવજંતુ હતું, તેને જોવાનો આનંદ અલગ જ કંઈક હતો. આટલી મોંઘવારી ન હતી, લોકો વચ્ચે પ્રેમ અને સહકાર વધુ હતો, જીવન સરળ અને શાંત હતું. અને મોંઘવારીની વાત કરીએ તો થોડો વિચારો, આજે 10 ગ્રામ સોનાનો ભાવ 90,000થી પણ વધુ છે અને 1970માં આ જ 10 ગ્રામ સોનું ફક્ત 183 આજુબાજુ મળતું હતું. સૌથી મોટી વાત, ત્યારે ઓછા પૈસામાં પણ લોકો ખુશ રહેતા હતા. તો મિત્રો, એ જમાનો કંઈક અલગ જ હતો. ખુશીની સૌથી મોટી ચાવી ઓછા લોકો, વધુ શાંતિ હતી. એ સમયે ભારતની જનસંખ્યા ફક્ત 55 કરોડ જેટલી હતી, જે આજથી લગભગ 3 ગણી ઓછી હતી. એટલે કે હવા શુદ્ધ હતી, રસ્તાઓ ખાલી ખાલી લાગતા હતા, શહેરી જીવનમાં પણ શાંતિ દેખાતી હતી. વધુ વસ્તી ન હતી, એટલે ઓછું પ્રદૂષણ હતું, ઓછો ધમાલ ગોટાળો હતો, લોકો પાસે બીમારીઓ બહુ ઓછી હતી, દવાખાનાઓ બહુ ઓછા દેખાતા હતા અને દવાખાનામાં પણ લોકો બહુ ઓછા જતા હતા, કારણ કે કુદરતી વસ્તુ જેમને ખાવા મળતી હતી. આજે તમે જોઈ શકો છો કે ખાતરવાળી મોટા ભાગની વસ્તુ આપણે ખાઈએ છીએ.
ત્યારે એવું પણ ન હતું. અને એક મહત્વની વાત, ત્યારે ન હતો ઇન્ટરનેટ કે ન હતો મોબાઈલ. ટેન્શનથી ભરેલું ડિજિટલ લાઈફ ન હતું. કોઈ સોશિયલ મીડિયાનો દબાણ ન હતો. લોકો વધુ સાથે બેઠા, વાતો કરી, હાસ્ય અને જીવનનો સાચો આનંદ માણ્યો. એ હતું જીવન વહાલા. લોકો વચ્ચે પરસ્પર પ્રેમ, સહકાર અને સાથે જીવવાની ભાવના જે તેમનું ખુશીનું રહસ્ય હતું. અને મિત્રો, આ વિડીયો ક્લિપ આજથી 50 વર્ષ પહેલાની છે. આ વિડીયોમાં આપણને આપણા પૂર્વજોની તનતોડ મહેનત જોવા મળે છે. એ જમાનામાં કૂવાથી પાણી કાઢવા માટે આજની જેમ મોટર પંપ ન હતા. ત્યારે આવી રીતે કૂવામાંથી કોક ચલાવીને કૂવામાંથી પાણી કાઢવું પડતું હતું. મિત્રો, આજે આપણા પહેલાના મુકાબલે 10% કામ પણ નથી કરી શકતા. અને કરવા પણ જોઈએ તો આપણને થાકનો અનુભવ થાય છે અને આળસનો અનુભવ પણ બહુ થાય છે. પહેલાના જમાનામાં લોકો આખો દિવસ ખૂબ જ મહેનત કરતા હતા. એટલે કે એ જમાનામાં લોકો ખૂબ જ ઓછા બીમાર પડતા હતા અને એ જ લોકોનું આયુષ્ય પણ બહુ લાંબુ હતું. ત્યારબાદ મિત્રો, આ વિડીયો ક્લિપમાં આપણે ગામડામાં રહેતા લોકોની અવર જવર જોવા મળે છે. મિત્રો, એ જમાનામાં ગામડામાં બધા મકાન માટીના અને કાચા હતા. જે લોકો ગામડાના હશે અને આ વિડીયો જોઈને એમનું બાળપણ યાદ આવી ગયું હશે તો એ લોકો એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા ગામનું નામ શું છે. આ વિડીયો ક્લિપમાં પણ આજથી 50 વર્ષ પહેલાની કોઈ શહેરની છે. આ વિડીયોમાં આપણને જમાનાની કોઈ બજાર જોવા મળે છે જેમાં લોકો ખરીદી કરતા જોવા મળે છે. મિત્રો, ત્યારે ખરીદી કરવા માટે આજની જેમ કોઈ મોટા મોટા મોલ અને શોપિંગો ન હતી કે ન હતી બિલ્ડિંગો. ત્યારે લોકો આવી રીતે બજારમાં જઈને અનાજ, કરિયાણું અને કાપડ અને જરૂરી ચીજ વસ્તુઓ લાવતા. મિત્રો, ભલે ત્યારે લોકોના કપડાં મેલા હતા પણ એ લોકોનું દિલ એકદમ સાફ હતું. બીજી ક્લિપ વિડીયોમાં ખેડૂત એમને પાકની કાપણી કરીને સાફ સફાઈ કરતા જોવા મળે છે. ત્યારે આજે બધું આધુનિક થઈ ગયું છે. જો પહેલાના જમાનામાં પાક તૈયાર થઈ ગયા પછી પણ કેટલી મહેનત કરવી પડતી હતી, જેને આપણી ભાષામાં ઉપણવું કહેવામાં આવતું હતું અને કલાકો સુધી હવાની વાટ જોવામાં આવતી હતી. અને પાકો કાઢવા માટે બળદો માટે હાલરા એટલે કે બળદોના પગે પાકને ખંખેરીને અને ઉપણતા તેને તરવૈયો કહેવામાં આવતો હતો. આ કોઈ ગામડાનો વિડીયો છે જેમાં લોકો રાહત કામ કરતા જોવા મળે છે. મિત્રો, વિચારો કે આપણા વડીલો કેટલી મહેનત કરતા અને આપણા બધાનું ભરણ પોષણ કરતા હશે. જ્યારે લોકો પાસે કોઈ કામ ન હતું ત્યારે ગામમાં આવા રાહત કામ ચલાવતા, જેમાં ગામની બાજુમાં તળાવ બનાવતા અને એમાં લોકો હાથેથી ખોદીને આવી રીતે ધૂળના તગારા સાથે તગારા માથે ઊંચકીને આખો દિવસ કામ કરતા હતા. અને એની આપણી ભાષામાં ચોકડીઓ ખોદવી કહેવાય. જેમાં સાંજ પડતા સુધી જેટલી ખોદકામ થાય ત્યારે માત્ર ₹1 કે ₹2 દાળી મળતી હતી. આવી ચોકડીના અવશેષો હાલમાં પણ ગામના તળાવમાં જોઈ શકાય છે. ત્યારબાદ મિત્રો, આ વિડીયોમાં લોકોના અલગ અલગ કાર્યો અને એ જમાનાના મકાનો અને રહેણી કહેણી જોવા મળે છે. આ વિડીયો ક્લિપમાં આપણે એ જમાનાની કોઈ શાક માર્કેટ જોવા મળે છે જેમાં લોકો અવર જવર કરતા નજરે પડે છે. આવા દોલો વિડીયો બનાવવાવાળાને મારા 2 હાથ જોડીને પ્રણામ, કેમ કે એના લીધે જ આ જમાનાનું કલ્ચર અને રહેણી કહેણી જોઈ શકાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમે હોય તો એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા એક વિડીયોમાં. અને આવી તો કેટલી વાતો અને એ જમાનાનો ખજાનો મારી જોડે છે જે આગળ વિડીયોમાં હું તમને બતાવીશ. ત્યાં સુધી અમારા બીજા વિડીયો જોતા રહેજો. ધન્યવાદ.